ફરી એકવાર ખાડી પૂરનો ભય ત્યાંના લોકોને સતાવી રહ્યો છે। સાબરકાંઠાની અંદર આજે એક ગાડી નાવડીની જેમ પાણીમાં તરવા લાગી અને સુરેન્દ્રનગરને લખપતમાં તો સ્થિતિ વધારે ખરાબ બની। મોરબીમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો, એટલે સમગ્ર ગુજરાત જોવા જઈએ તો એમાં પણ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છનો વિસ્તાર, જે સુરેન્દ્રનગર સાઈડનો જે વિસ્તાર છે, આ બધા જ વિસ્તારમાં આજે ભારે વરસાદ જોવા મળ્યો। અત્યાર સુધીમાં લગભગ 23,000થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ આખા રિપોર્ટની ચર્ચા કરીશું। ક્યાં એનડીઆરએફે આજે રેસ્ક્યુ કર્યું, કઈ જગ્યાએ આજે શું સ્થિતિ છે અને આવતીકાલે આ વરસાદની જે તીવ્રતા છે એ ઓછી થશે કે નહીં થાય, આ બધાની ચર્ચા। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। માત્ર 50,000 ભરી અને ડ્રોન વસાવો, ડ્રોન વ્યવસાયની અંદર કમાવો 7 થી 8 લાખ રૂપિયા પ્રતિ વર્ષ। ગુજરાતના ખેડૂતોની પહેલી પસંદ, તો આજે જ સંપર્ક કરો। સૌથી પહેલા તો સમજી લઈએ વિંડીના માધ્યમથી કે ગુજરાતની અંદર હવે વરસાદ કેટલો સમય છે, કારણ કે આ જે સિસ્ટમ બનેલી છે, એક સાથે 5 સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક રીતે દેખાઈ રહી છે। આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના ભાવનગર, અમરેલી વાળો જે આખો વિસ્તાર છે, ત્યાં સારો એવો વરસાદ આપણને જોવા મળ્યો છે ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં। જ્યારે પોરબંદર દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, પોરબંદર દ્વારકા વાળો, ત્યાં પણ છૂટા છવાયા ઝાપટા આપણને જોવા મળ્યા છે। સૌથી વધારે વરસાદ ઝાલાવાડમાં આજે જોવા મળ્યો। ઝાલાવાડની અંદર આજે સુરેન્દ્રનગર હોય, લખતર હોય, ધાંગધ્રા હોય કે પછી લીંબડી હોય, આ બધી જ જગ્યાએ જબરદસ્ત વરસાદ જોવા મળ્યો છે। મોરબીમાં પણ ભારે વરસાદ આજે જોવા મળ્યો। સાબરકાંઠામાં પણ આજે જે દ્રશ્ય સામે આવ્યા તે દ્રશ્યએ બધાને ચોંકાવી દીધા, કારણ કે એક જે કાર છે તે કાર પાણીની અંદર આપણને નાવડીની જેમ ચાલતી દેખાય। આ ગાડી જે છે તે પાર્ક કરેલી હતી અને વરસાદી પાણી જે છે ડેભોલ નદીનું, તે તેના જે નદી કિનારાનો વિસ્તાર છે ત્યાં આગળ ફરી વળ્યા અને તેના કારણે આ ગાડી જે છે એ ગાડી આપણને પાણીમાં તરતી દેખાય। આ પ્રકારના દ્રશ્ય પણ સામે આવ્યા। તો બીજી તરફ જો સુરેન્દ્રનગરની વાત કરું તો સુરેન્દ્રનગરમાં પણ આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા, કારણ કે સવારથી લઈને સાંજ સુધીમાં, ગઈકાલ રાતથી ત્યાં આગળ વરસાદ શરૂ થયો હતો, અત્યાર સુધીમાં લગભગ 8 ઇંચથી વધારે વરસાદ સુરેન્દ્રનગર, મોરબી, લખતર, ધાંગધ્રા જેવા વિસ્તારની અંદર જોવા મળ્યો છે। ક્યાંક ધાંગધ્રાની અંદર તો પાણીની ટાંકી પણ પાણીમાં તરતી દેખાઈ, એટલે તમે વિચાર કરી શકો છો કે પાણીનું જે લેવલ હતું તે કેટલું વધારે હતું। આ મુખ્ય બજાર છે ધાંગધ્રાની, જ્યાં આગળ આ ટાંકી તરતી હતી। સાથે જ સુરેન્દ્રનગરની જો વાત કરવામાં આવે તો લખતરનો જે વિસ્તાર છે ત્યાં પણ જબરદસ્ત વરસાદ છેલ્લા 24 કલાકની અંદર જોવા મળ્યો છે। મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ પાણી ઘૂસી ગયા છે અને તેના જ કારણે જે ત્યાંના લોકો છે એ લોકોના પણ પોતે પણ વિડીયો બનાવતા હતા અને ઘણા બધા વિડીયો એવા હતા કે જેની અંદર લોકો આ વરસાદનું સ્વાગત પણ કરતા હતા, કારણ કે સુરેન્દ્રનગર અને મોરબીનો જે વિસ્તાર છે ત્યાં આગળ અત્યાર સુધી વરસાદ વરસ્યો ન હતો, પણ વરસાદ વરસ્યો તો લોકો માટે મુસીબત બનીને આ વરસાદ વરસ્યો છે। પણ આ તો ઝાલાવાડનું જમીર છે કે જે અહીંયા આગળ લોકો પણ ગીત ગાઈ રહ્યા છે। એ વિડીયો જોઈએ। મુસળધાર વરસાદ સુરેન્દ્રનગરમાં વરસી રહ્યો છે અને છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહાર ફરતું પાણી ભરાણું છે, ત્યારે મને કવિની રચના યાદ આવે છે। મેં હુલીએ મંડા છે મંડાર, આવ્યો ધરતીનો ધણી રે, મેં હુલિયો એ આવ્યો ધરતીનો ધણી રે। આ વઢવાણનો ભોગાવો તમે જોઈ રહ્યા છો। ખૂબ જ મુસળધાર વરસાદના કારણે ચારે બાજુ પાણી ભરાણા છે અને તમામ લોકોને સાવચેતી રાખવા વહીવટી તંત્રની નમ્ર વિનંતી। વરસાદી આફત વિશે લોકો પણ શું કહી રહ્યા છે, કારણ કે લોકો અહીંયા આગળ તંત્રને જવાબદાર માની રહ્યા છે। સ્વાભાવિક છે, તંત્ર પણ જવાબદાર છે, પણ આટલો બધો વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે લોકોની અપેક્ષા હોય છે કે જે લોકોને તેમને મત આપીને ચૂંટ્યા છે તે લોકો તેમની વચ્ચે આવીને ઊભા રહે। તેમને પણ ખબર છે કે આ વરસાદી પાણી ઓસરી નથી જવાના, આ વરસાદી પાણી તો રહેવાના જ છે, પણ
કમસે કમ તેમને કોઈ સાંત્વના આપવા માટે લોકો પહોંચે. સુરેન્દ્રનગરના લોકોએ જબરદસ્ત ગુસ્સો આજે વ્યક્ત કર્યો સ્થાનિક કોર્પોરેટરને લઈને આ ગુસ્સો વ્યક્ત કર્યો, કારણ કે નવી કોર્પોરેશન બની છે અને એક પણ કોર્પોરેટર જીત્યા પછી આ વરસાદની વચ્ચે લોકોને મળવા માટે નથી પહોંચ્યો, એટલે સ્વાભાવિક છે લોકોને ગુસ્સો પણ આવે. લોકો ત્યાંના સ્થાનિક કોર્પોરેટરને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. બધા અમારા ઘર શેરીના. મારું નામ ધર્મિષ્ઠાબેન પ્રદીપભાઈ દલિયા, વોર્ડ નંબર 4 માં દુધરેજ ફાટક આગળ ઘણા વર્ષોથી ચોમાસું આવે છે તો આવું પાણી ભરાઈ જાય છે અને વારંવાર મત દેવા આવે છે તો અમને વિનંતી કરે છે કે તમે મત દો, પણ અમે હા પાડીએ પણ અમે એમનું કામ કરીએ એ અમારું કામ નથી કરતા. ઘણા વર્ષોથી આ તકલીફ છે, નાના છોકરા છે, બાળકો છે, બધું છે, પણ કોઈ અહીં જોવા આવતું નથી. આ શેરીમાં મત લેવા હોય તો ખૂણે ખાંચરેથી ગોતીને આવે, પણ જ્યારે આવું કામ કરવું હોય તો કોઈ અહીં આવતું નથી. તો તમે અહીંયા અમારું કામ કરો તો પછી આવતા વર્ષે તમને અમે બીજો મત દઈએ એવી અમારી ગણતરી છે ને, તો અમે કોઈ મત નહીં દઈએ. બસ એમ જ બોલે. GTV ફોન આવ્યો મારો દર્શન રાવલ જી બોલો ને. અમે સુરેન્દ્ર દુધરેજ ફાટક પાસે રહીએ છીએ. અમારે અત્યારે આટલું જો પાણીની કેટલી સમસ્યા, અમારા ઘરમાં બધાને પાણી ઘૂસી ગયા છે. અમારે અત્યારે ખાવા પીવાની તકલીફ, કરંટ તકલીફ પડી, એટલું પાણી છે હવેના ઘરમાં. અમે પાછળના 8 ઘર રહીશ છીએ. આ પાણીનો કોઈ સમસ્યા નથી, ઉકેલ નથી કરતો. ભલે ગટર છે તો કોઈ દી ગટર સાફ કરવા પણ કંઈ તો નથી. 1 કલાક થઈ જતા રહે, બીજી ગટરનું નામ ન લે સાફ કરવાનું. તો અમારે તમે શું કર્યું, કોર્પોરેટરે કહી દઉં ચૂંટી લાવવું હોય તો પગે લાગીને આવી જાય, પછી અમારે પગે લાગવાની જાણ થાય છે જ્યારે જઈએ ત્યારે શું. અને અમને કંઈ પણ નથી, સામે જ કોર્પોરેટર રહેશે, બધા રહેશે, પણ કોઈ દી આંટો નથી મારતા અહીંયા સુધી. બોલ કે આજે દુધરેજ ફાટક શેરી નંબર 1 ની અંદર આજે જેટલા રહેવાસી ઘરો છે 25 જેટલા છે, ત્યાં દર વર્ષે પાણી ભરાવાનો પ્રોબ્લેમ રહે છે ને અનેક વાર અમે ફરિયાદો કરીએ છીએ. એ કહે છે કે JCB મોકલશું, પેલું પાણી ખેંચવાનું પંપ મોકલશું, પણ ક્યારેય હજી સુધી મોકલ્યું નથી. ને કુંડી પણ જે આ લોકોની જે છે ભૂગર્ભ ગટર એ લોકો પણ સાફ કરવા આવતા નથી. અવારનવાર ફરિયાદો કરીએ છીએ, અમે ઓનલાઈન પણ ફરિયાદ કરીએ છીએ, છતાં હજી આંખ આડા કાન કરીને બેઠા છે સુધરાય. તો આજે હવે તો મહાનગરપાલિકા થયું છે, મહાનગરપાલિકાની અંદર પણ જો આવી સ્થિતિ સર્જાય તો આજે પબ્લિક શું હેરાન શું થાય છે એ તો એમને ખબર. આજે સવારથી અમે ઉઠીને આજે અમે લોકોએ ચા પાણી પણ પીધા નથી ને આ કામે લાગી ગયા છે કે ઘર વખરી બધી ઊંચી ચડાવવામાં, જેમ ફ્રીજ છે, ટીવી છે, સોફા કમ્બેડ છે, કબાટ છે, અમારે દસ્તાવેજ ને બધું પલરી ગયું છે. બાજુમાં લઈ ગયા લાકડી વાળા ઓલા તો કઈ નથી. આ તો થઈ ઝાલાવાડની વાત, પણ દક્ષિણ ગુજરાતની સ્થિતિ પણ કંઈ સારી નથી. દક્ષિણ ગુજરાતની અંદર જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને એ પણ છેલ્લા 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, હવે સુરત વાસીઓ માથે ફરીથી એકવાર ખાડી પૂરની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ખાડી જે છે એ હવે લેવલ ટુ લેવલ ચાલી રહી છે. તાપી નદી પણ 2 કાંઠે વહી રહી છે. તેના કારણે જે ખાડીના પૂર આવે છે સુરતની અંદર, આ પહેલા પણ આપણે જોયું હતું, લગભગ 15 દિવસ પણ હજી નથી થયા કે સુરતમાં ખાડી પૂર આવ્યું અને ઘણા બધા વિસ્તારો એવા હતા જ્યાં આગળ પાણી ભરાઈ ગયા હતા. લોકોએ સરકારને કહ્યું હતું કે સ્ટીલના કીડા પડશે જે અધિકારીઓ છે તેમને લઈને. હવે આ ખાડીની અંદર જે ગેરકાયદેસર બાંધકામ હતું તે ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સુધીની વાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી, પણ હજી સુધી તેમાં પણ કશું જ નથી થયું. એટલે 15 દિવસનો સમય વીતી ચૂક્યો છે. ખાડીપુરનું સંકટ ફરી એકવાર સુરતની આજુબાજુ દેખાઈ રહ્યું છે. તો નવસારીનો જે વિસ્તાર છે ત્યાં આજે ખુદ CR પાટીલ પણ પહોંચ્યા હતા. CR પાટીલે જે
3 જણા જે મૃતક છે, જેમનું વરસાદના કારણે, આ પૂરના કારણે મૃત્યુ થયું હતું, તેમના પરિવારજનોને 5 લાખથી વધારેનો જે ચેક છે તે ચેક પણ તેમને આપ્યો, અને એ ચેક આપ્યા બાદ તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તંત્ર દ્વારા તે પણ આપણે સાંભળી લઈએ. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે આ ખાડી પૂર હોય કે પછી આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જ્યાં આગળ વરસાદી આફત આવે છે, તેનું સમાધાન ક્યારે આવશે? લોકોનો લાખો કરોડો રૂપિયાનો જે સામાન હોય છે તે ઘરમાં પાણી ભરાવાના કારણે ખરાબ થઈ જાય છે, ગાડીઓ ખરાબ થઈ જાય છે, પણ દર વર્ષની આ સ્થિતિ સર્જાય છે. હજી સુધી તંત્ર તેમાં સમાધાન નથી લાવી શકી. પહેલા CR પાટીલને સાંભળી લઈએ. કારણે અસામાન્ય સ્થિતિ સર્જાવાની શક્યતા છે એ પહેલાથી જ એની જાહેરાત પણ આખા દેશમાં કરવામાં આવી હતી, અને વધુમાં વધુ નુકસાન ક્યાં થશે એની પણ આગાહી કરવામાં આવી હતી. નવસારી મહાનગરપાલિકાના કમિશનર, મેયરશ્રી, પદાધિકારીઓ, નવસારી જિલ્લા કલેક્ટર, અધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ સંયુક્ત રીતે લગભગ 3 વીકમાં ત્રીજી વખત આ પૂર આવ્યો છે, અને એ સ્થિતિની અંદર પહેલાં જે નુકસાન થયું એનાથી ઓછું બીજી વાર, અને બીજી વાર થયું એનાથી ઓછું ત્રીજી વાર થાય. કે પહેલાં પૂરને કારણે સર્જાયેલી સ્થિતિમાંથી જે શીખવા મળ્યું એ તકેદારીના પગલાં લેવાને કારણે આજે આ ત્રીજી વારના પૂરની અંદર રેસ્ક્યુ માટે એક પણ ફોન કલેક્ટરને કે મ્યુનિસિપલ કમિશનરને નથી આવ્યો. એ જ બહુ જ મહત્ત્વની ઘટના છે. સાથે સાથે અગમચેતી લગભગ 11,000 થી 12,000 જેટલા મહાનગરપાલિકાના અને નવસારી જિલ્લાના જે અસરગ્રસ્ત થઈ શકે એવા લોકોને પહેલાંથી યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવાને કારણે એમને પણ કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. એમના માટે પહેલાંથી જ ફૂડ પેકેટ, એમને ગરમ ગરમ પૌષ્ટિક આહાર મળી રહે, હાઇજેનિક આહાર મળી રહે, એની પણ વ્યવસ્થા મેયરશ્રી, કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી અને જિલ્લા પ્રમુખોને બધાએ કરી છે. હું નવસારીના સૌ NGOને પણ ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે એમણે પણ પોતાની બનતી બધી જ વ્યવસ્થા કરી. એમણે પહેલા દિવસથી ફૂડ પેકેટ પણ આપ્યા, એમણે વાસણોની કીટ પણ આપી, કોઈએ અનાજની કીટો આપી, કોઈએ બ્લેન્કેટો આપ્યા, અને એ રીતે સરકાર દ્વારા પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે રીતે છૂટા હાથે મદદ કરવામાં આવી છે, એના કારણે આ પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે કાર્યકર્તાઓને એક બળ પણ મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો જોવા જઈએ તો 64.76% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છની વાત કરવામાં આવે તો સૌથી ઓછો વરસાદ અત્યાર સુધીમાં કચ્છમાં વરસ્યો છે, પરંતુ હવે વારો મધ્ય ગુજરાત અને કચ્છનો છે, કારણ કે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે હજી પણ એક પૂરો 24 કલાક જેને કહી શકાય ગુજરાતમાં આ વરસાદી આફત આપણને જોવા મળશે. વિંડીના માધ્યમથી સમજીશું કે ત્યાં આગળ 24 કલાક જે રીતે વરસાદી વાદળા છે તે અત્યારે વિંડીમાં આપણને આ સેટેલાઇટ ઇમેજની અંદર દેખાઈ રહ્યા છે કે આ એક 24 કલાક સુધી હજી પણ ગુજરાત માથે આ સંકટ છે, કારણ કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા વિસ્તાર તો એવા છે કે જ્યાં આગળ વરસાદ વરસ્યો છે તો 2-4 કલાકની અંદર જ 4 ઇંચ 5 ઇંચથી વધારે વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે, અને જેના કારણે આ પૂરના સંકટ મંડરાયા છે. આજે મારી સહયોગી રિદ્ધિ દ્વારા પરેશ ગોસ્વામી સાથે પણ વાત કરવામાં આવી. પરેશભાઈએ વરસાદને લઈને શું કહ્યું, અને ઘણી બધી વખતે એવું થતું હોય છે કે હવામાન નિષ્ણાતો કહેતા હોય છે કે આજે તો વરસાદ વરસશે જ, અને વરસાદ નથી વરસતો, કારણ કે ગઈકાલે અમદાવાદ અને મધ્ય ગુજરાતના એવા ઘણા બધા વિસ્તાર હતા કે જ્યાં આગળ છૂટાછવાયા ઝાપટા આવ્યા, પણ જે રીતની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે ભારે વરસાદ આવશે તે પ્રકારનો ભારે વરસાદ ન આવ્યો. તેને લઈને પણ પરેશભાઈ શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. પરેશભાઈ, આજના દિવસ દરમિયાન કયા એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે? આમ જોવા જઈએ તો રિદ્ધિબેન, આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીની છે, એટલે બંગાળની ખાડી તો ચોક્કસથી સક્રિય છે, બેક ટુ બેક ત્યાં સિસ્ટમ બની રહી છે. એ સાથે અરબ સાગર પણ આ વર્ષે નોર્મલ કરતા થોડો વધારે સક્રિય જોવા મળી રહ્યો છે. ભલે અરબ સાગરની અંદર અત્યારે કોઈ મજબૂત સિસ્ટમ નથી બની રહી, પણ એ સક્રિય છે. જે બંગાળની ખાડીની સિસ્ટમો આવે છે એને ક્યાંક મદદરૂપ થાય છે, અને અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ જોવા મળી રહ્યો છે.
અને મોન્સૂન ઓફશોર તરફ પોઝિટિવ એટલે સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદી ઝાપટાથી લઈ કોઈ સિસ્ટમ ન હોય ને તો પણ ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ છે પડતો રહે, કેમ કે મોન્સૂન ઓફશોર તરફ છે પણ વરસાદ આપવા માટે સક્ષમ હોય છે. બીજી વાત મારે એ કરવાની છે કે અત્યારે જે આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી, આમ જોવા જઈએ તો આ સિસ્ટમ છે આજે રાત્રે ઘણી બધી નબળી પણ પડી છે, છતાં પણ હજુ રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. જેમાં આમ જોવા જઈએ તો સૌપ્રથમ આ સિસ્ટમ ડિપ્રેશન સ્વરૂપમાંથી જેવી રીતે ઓડિશા ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ ચાલી એટલે એક વખત તો એના શિયર ઝોન છે એ અરબ સાગરમાં લંબાયો હતો, જેને કારણે ખૂબ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની હતી. ત્યાંથી મધ્યપ્રદેશ નજીક પહોંચતા ફરીથી નબળી પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી. હવે આ સિસ્ટમ છે એ થોડોક ટનપણાનો લાગી રહ્યો છે, જે પશ્ચિમ દિશામાં તેની જગ્યાએ હવે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે, એટલે થોડીક નબળી પડી છે. એને કારણે પણ વરસાદના વિસ્તારોમાં વધારો થશે. સામાન્ય લોકોને જે વેધર વિશે ન ખ્યાલ હોય ને એવું હોય કે જેટલી સિસ્ટમ વધારે મજબૂત હોય તો એ વધારે પડતા વરસાદ પડે, પણ સિસ્ટમ વધારે મજબૂત હોય તો વરસાદની તીવ્રતા વધે, પણ જો મજબૂત સિસ્ટમ જ્યારે નબળી પડે છે તો વરસાદના વિસ્તારમાં વધારો થતો હોય છે. કેમ કે 700 HPA લેવલ ને 850 HPA લેવલે જે અસ્થિરતાઓ હોય છે એનો ઘેરાવો છે એ વધી જાય છે જ્યારે સિસ્ટમ નબળી પડે ત્યારે. એમ સિસ્ટમ નબળી પડે એટલે જે ગઈકાલે શક્યતા હતી એના કરતા પણ આજની તારીખ હવે વિસ્તારોમાં વધારો થઈ શકે છે. અને સિસ્ટમનો અત્યારે સેન્ટ્રલ પાર્ટ છે એ આપણે ઇન્દોર અને ઉદયપુર, મધ્યપ્રદેશનું ઇન્દોર અને રાજસ્થાનનું ઉદયપુરથી ઘણી બધી સિસ્ટમ નજીક છે. ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમ નથી. સિસ્ટમ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગો ઉપર છે, પણ એના આઉટર ક્લાઉડ છે એ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યા છે ને એક મજબૂત શિયર ઝોન બનેલો છે. એટલે આજે 1 ઓગસ્ટના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ વરસી શકે. મુખ્યત્વે જોવા જઈએ તો આ સિસ્ટમને હિસાબે સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ વિસ્તારની અંદર વધુ વરસાદ પડવાની શક્યતાઓ છે. જે આજે રાત્રેથી વરસાદ ચાલુ છે, અત્યારે પણ ત્યાં વરસાદ ચાલુ છે, અને એવી જ રીતે હજુ પણ વરસાદ છે આજ અને આવતીકાલ 2 દિવસ સુધી ત્યાં વરસાદની તીવ્રતા છે વધુ જોવા મળશે. એ સાથે દક્ષિણ ગુજરાત, અને આમ પણ દક્ષિણ ગુજરાત તો આ વર્ષે શરૂઆતથી થોડુંક વધારે સ્ટ્રોંગ રહ્યું છે, ત્યાં વધુ વરસાદ નોંધાયા છે. તો એની અંદર પણ હજુ આવનારા 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ, જેમાં આજે 1 ઓગસ્ટનો દિવસ છે અને આજની રાત એમાં દક્ષિણ ગુજરાતની અંદર તમામ વિસ્તાર ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, નવસારી, વાપી આ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે. ખાસ કરીને સુરત આમ બી દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું સિટી છે અને ત્યાં પાણીનો નિકાલ છે ઝડપથી નથી થઈ શકતો. ગયા અઠવાડિયે પણ ત્યાં પરેશાનીનો સામનો લોકોએ કરવો પડ્યો અને આજે પણ ત્યાં થોડીક પરેશાનીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. આવનારા 24 કલાક છે સુરત માટે થોડાક ડેન્જર ગણી શકાય. એવી જ રીતે મધ્ય ગુજરાતનું અમદાવાદમાં પણ ગયા અઠવાડિયે ખૂબ ભારે માત્રામાં વરસાદ પડ્યો, રસ્તાઓ બ્લોક થયા, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું. આજે પણ અમદાવાદ અને અમદાવાદની આસપાસ આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તારની અંદર સારા એવા વરસાદની સંભાવનાઓ છે. એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે આ જે સિસ્ટમ છે વરસાદી સિસ્ટમ, એ સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે ત્યાં સુધીમાં મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો છે એ તમામ વિસ્તારને સારા વરસાદની અસર થશે. ઉત્તર ગુજરાતના પણ તમામ વિસ્તારમાં આજથી જે વરસાદની શરૂઆત થશે એમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ જોવા મળશે. મહત્વનું એ પણ છે કચ્છ જિલ્લો, તો કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક આ રાઉન્ડમાં કચ્છ જિલ્લાને સારો એવો લાભ અત્યાર સુધી મળ્યો છે અને હજુ 2 દિવસ દરમિયાન કચ્છ જિલ્લાને સાર્વત્રિક સારો એવો વરસાદનો રાઉન્ડ આવશે. એક પશ્ચિમ સૌરાષ્ટ્ર છે કે જે ચોમાસાની શરૂઆતથી થોડાક નબળા રહ્યા છે, અને એમાં પણ જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ગયા રાઉન્ડની અંદર ગયા અઠવાડિયે જામનગર જિલ્લાને સારો એવો લાભ મળ્યો હતો. આજે પણ જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા સહિતના ઘણા વિસ્તારમાં સારા એવા વરસાદની શરૂઆત પણ થઈ છે. ત્યાં બહુ ચિંતાનું કારણ નથી, પણ પોરબંદર અને દ્વારકા જિલ્લો છે એમાં થોડુંક હજુ પણ નબળું છે. આશા એવી છે કે પોરબંદર, દ્વારકા જિલ્લાની અંદર પણ આજે 1 અને આવતીકાલે 2 તારીખ દરમિયાન વરસાદનો લાભ મળશે. જોકે ગુજરાતના અન્ય જિલ્લાઓની સરખામણીએ પોરબંદર, દ્વારકાને વરસાદનું પ્રમાણ ઓછું ચોક્કસથી રહેશે આ રાઉન્ડમાં પણ વરસાદનો લાભ મળશે એ ચોક્કસ દેખાઈ રહ્યું છે. એટલે એ પ્રકારે આમ જોવા જઈએ તો આજે 1 તારીખ ને આવતીકાલે 2 તારીખ 2 દિવસ સુધી રાજ્યની અંદર સારો એવો વરસાદ નોંધાશે. 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ આ 2 દિવસ આપણે હળવાથી સામાન્ય વરસાદ પડશે. વરસાદ
ત્રીજી તારીખે એકદમ બંધ નથી થવાનો. સિસ્ટમ ચોક્કસથી આપણાથી દૂર જશે, પણ 700 HPA લેવલનો જે ભેજ હોય સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ છે. એટલે આ બંનેને વરસાદનો લાભ, બંને પરિબળોને કારણે ગુજરાતને વરસાદનો લાભ છે 3જી અને 4થી તારીખ દરમિયાન પણ મળવાનો છે. 5 તારીખથી આપણે સંપૂર્ણપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું. હવે સંપૂર્ણપણે મુક્ત થશું, પણ હજુ પણ હું આપને એક ઉલ્લેખ એ કરું છું, આમ ચિંતાનું બહુ કારણ નથી લાગતું. ગુજરાતનું ચોમાસું છે, નિર્ભય ન્યૂઝના માધ્યમથી અમે એપ્રિલ મહિનો હોય, મે મહિનો હોય, ત્યારે અનેક વખત એક ઉલ્લેખ કર્યો હતો કે આ વર્ષે અલ્નીનો સક્રિય થવાની શક્યતાઓ તો પહેલેથી જોવા મળી રહી હતી. એ મુજબ અત્યારે અલ્નીનો સક્રિય પણ થયો છે, અને એમાં પણ હવે તો સ્ટ્રોંગ બની રહ્યું છે. જે જુલાઈ મહિનાની અંદર પ્રશાંત મહાસાગરનું તાપમાન 2.5 ડિગ્રી ઉચકાયું હતું, એ અત્યારે જુલાઈના એન્ડ સુધીમાં 3 ડિગ્રી સુધી ઉચકાઈ ચૂક્યું છે. એટલે સ્ટ્રોંગ બન્યું, હજુ પણ વધુ સ્ટ્રોંગ બનવાની શક્યતાઓ છે. છતાં પણ અમે એપ્રિલ મહિનાથી એક વાત કરતા આવ્યા છે કે અલ્નીનો સક્રિય થશે, પણ આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ રહેશે, જેને કારણે ગુજરાતનું ચોમાસું છે એ નબળું નથી થવાનું. તો એ જ મુજબનું સારું ચોમાસું તો અત્યારે આપણે આજે 1 ઓગસ્ટ સુધીમાં જોવા મળી રહ્યું છે. અને હવે જૂન અને જુલાઈ એ બંને કરતા હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે એકંદરે સારા રહેવાના છે. એટલે બહુ ચિંતાનું કારણ લાગતું નથી. વરસાદ છે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે એ 2 દિવસ સુધી આપણે સારા વરસાદના રૂપમાં અસર પણ કરશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે હજુ 2 દિવસ. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હવે મહત્વનું વાત છે આંકડાઓ. આમ જોવા જઈએ તો વરસાદ છે એ પડે એમાં આંકડાઓનો પણ ખૂબ મહત્વનો રોલ હોય છે. હવે ગઈકાલે જુલાઈ મહિનો પૂર્ણ થયો, 31 જુલાઈ ગઈકાલે ગઈ, આજથી ઓગસ્ટની શરૂઆત થઈ છે. ગઈકાલ સુધીમાં જે વરસાદના આંકડાઓ છે વિધિબેન, એટલે 15 ઓગસ્ટથી જે ગુજરાતનું ચોમાસું ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી, 15 જૂનથી ચાલુ થાય 15 ઓક્ટોબર સુધી ચાલતું હોય. 4 મહિનાનું આપણું ચોમાસું છે એમાં આપણે 46-47 દિવસ પસાર કર્યા છે. અને આ જે 50% હજુ ચોમાસું પૂર્ણ નથી થયું, છતાં પણ ગુજરાતની અંદર 56% વરસાદ વરસી ચૂક્યો છે. હવે હું તમને અલગ અલગ રીજન વાઇઝ આંકડા બતાવવા માંગુ છું. 56% ઓલ ઓવર ગુજરાતની એવરેજ, એમાં અમુક જિલ્લામાં ઓછો હોય, અમુક જિલ્લામાં વધારે, પણ જે એવરેજ છે આખા ગુજરાતની એ 56% એ પહોંચી ચૂકી છે. ને હવે એમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો છે કચ્છ જિલ્લામાં. એટલે વેધરના નિયમ પ્રમાણે 5 રીજન છે: સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તો સૌથી ઓછો વરસાદ છે કચ્છ જિલ્લામાં 20% વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર 42% આસપાસ, એમાં કદાચ પોઈન્ટના પ્રમાણમાં થોડુંક આગળ પાછળ સમજવું, પણ 42% આસપાસનો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં આ વર્ષે થોડુંક દર વર્ષની સરખામણીએ સારું છે. મધ્ય ગુજરાતમાં એક અતિવૃષ્ટિ પણ જોવા મળી છે અમદાવાદ સહિતના વિસ્તારમાં. મધ્ય ગુજરાતની અંદર 44% આસપાસનો વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રમાં પણ અમુક જગ્યાએ વધારે છે, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછો વરસાદ છે, છતાં પણ ઓલ ઓવર સૌરાષ્ટ્રની જે એવરેજ છે એ 42% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે 80% આસપાસ વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસ્યો છે. એટલે ઓલ ઓવર ગુજરાતના જે 5 રીજન છે એમાં ટકાવારીની દ્રષ્ટિએ આગળ પાછળ છે, પણ ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા જઈએ તો 56% આસપાસનો વરસાદ છે એ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે. અને હજુ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2 મહિના બાકી છે. આ 2 મહિનામાં પણ સારા વરસાદ પડે તો એકંદરે એટલું ચોક્કસથી કહી શકાય કે ગુજરાતનું ચોમાસું નબળું નથી થવાનું અને સારું ચોમાસું થવાનું છે. ને એમાં પણ આજે આપણે 1 ઓગસ્ટે બેન વાત કરી રહ્યા છીએ ત્યારે પણ ગુજરાતના લગભગ કહી શકાય કે 80% વિસ્તારની અંદર તો વરસાદ ઓલરેડી ચાલુ છે. એટલે બહુ ચિંતાનું કારણ મને દેખાતું નથી. એક નાનો સવાલ એ પણ છે કે જ્યારે બધી તૈયારી થઈ ગઈ હોય છે ને ત્યારે જે પ્રમાણે વરસાદની આગાહી થતી હોય તેને પ્રમાણે વરસાદ નથી આવતો. ગઈકાલે આપણે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે અમદાવાદ કે મધ્ય ગુજરાતની આજુબાજુમાં રેડ એલર્ટ સાથે વીંડીના માધ્યમથી લોકો એવું પ્રિડિક્શન કરતા હતા કે અત્યંત ભારે વરસાદ આવશે. બધી જ તૈયારી થઈ ગઈ અને પછી વરસાદ ના આવ્યો. જો બેન, પહેલી વાત એ છે 31 જુલાઈના રોજ ઘણા બધા મિત્રોએ અનુમાન લગાવ્યું હતું, પણ અમે 31 તારીખ માટે કોઈ રેડ એલર્ટ અમદાવાદ માટે 31 તારીખનું કમસે કમ આપેલું નહોતું. અમારું અનુમાન હતું કે 1લી-2જી તારીખમાં અમદાવાદની અંદર વરસાદ પડી શકે છે. પણ હવે અત્યારે એવું છે કે લગભગ દરેક વ્યક્તિ જેમની પાસે આઈફોન છે કે એન્ડ્રોઈડ ફોન કોઈ પણ હોય, જેમના હાથમાં ફોન છે ને વિન્ડી ડાઉનલોડ કરતા આવડી ગયું છે ને બધા વેધર એક્સપર્ટ થઈ ગયા છે. પણ એમને એ ખબર નથી કે માત્ર વિન્ડીની અંદર બતાવે એ બધું હોતું નથી. એમાંથી તમને રેડ બતાવે તમને બહુ વરસાદ પડી જશે, પણ એ એક કહી શકાય કે એક ઇમેજ છે.
એ વિંડીની અંદર, એનાથી વરસાદનું તમે એ અનુમાન ન લગાવી શકો. હવે આ વખતે બધાને ખબર પડી ગઈ કે વિંડીમાં બતાવે એવું તો થતું નથી. જો એવું થતું જ હોત તો મારા તરફથી પણ ગઈકાલે એટલે કે 31 જુલાઈના રોજ અમદાવાદમાં સારા વરસાદનું અનુમાન આવ્યું હોત, પણ અમે અમદાવાદ માટે એ રેડ એલર્ટ નહોતું આપ્યું, દક્ષિણ ગુજરાત માટે ચોક્કસથી આપ્યું. તો આજે ચોક્કસથી કહી શકાય કે આજે 1લી 2જી તારીખે અમદાવાદ હોય, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગ હોય, દક્ષિણ ગુજરાતમાં બધામાં આજે સારા વરસાદ પડશે. કેમ કે સિસ્ટમ હોય છે એ અલગ અલગ માધ્યમથી જે અમે ટ્રેસ કરતા હોય, સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ ચેક થતો હોય, એના આઉટર ક્લાઉડ ચેક કરવા પડે, એનો શિયર ઝોન ચેક કરવો પડે, એની જે સિસ્ટમની ઊંચાઈ છે એ સિસ્ટમ છે 850 HPA લેવલે કેટલી મજબૂત છે, 700 HPA લેવલે કેટલી મજબૂત છે, અને સિસ્ટમ જો ક્રોસ હોય તો ઘણી વખત સિસ્ટમની જે સેન્ટ્રલ પાર્ટ હોય એનાથી દક્ષિણ દિશામાં વરસાદ પડે. આ વખતે એવું પણ બન્યું છે કે અત્યાર સુધી એટલે કે ગઈકાલ સુધી સિસ્ટમના દક્ષિણ પાર્ટમાં વરસાદ વધારે પડ્યો છે. આજે સિસ્ટમના કહી શકાય કે દક્ષિણ પશ્ચિમ ભાગમાં એટલે કે નૈઋત્ય દિશામાં વધારે વરસાદ પડી રહ્યો છે. હવે તમે જે લાલ જે રંગ જોવો છો, કલર જોવો છો, તો ત્યાં વરસાદ પડે એવું ના હોય. એ સિસ્ટમની ઊંચાઈ અને સિસ્ટમ કઈ તરફ ઝૂકેલી છે એ અલગ અલગ માધ્યમોથી અમારે પ્રિડિક્શન કરવું પડે ને એના આધારે કહી શકાય. ઘણી વખત જે રેડ એરિયો બતાવતો હોય વિંડીની અંદર, પણ એનાથી દક્ષિણ 200 કિલોમીટરમાં વધારે વરસાદ પડતો હોય છે. એટલે એના માધ્યમથી આપણે ન કહી શકાય. ઠીક છે કે બધા જે અનુમાન કરે છે બધા પોતપોતાનું અનુમાન હોય છે. સારા વેધર એક્સપર્ટ હોય, દાખલા તરીકે હવામાન વિભાગ છે, આપણી સરકારી સંસ્થા છે, એના અધિકારીઓ દ્વારા કોઈ એવું માર્ગદર્શન આપવામાં આવે તો એને આપણે ફોલો કરવું જોઈએ. બીજા પણ અંબાલાલ કાકા જેવા અનુભવી માણસ હોય, બીજા મારા જેવા નાના મોટા જે વેધર એક્સપર્ટ જે લીગલી આના ઉપર પ્રિડિક્શન કરે છે, એમાંથી જો આપણે જોઈને થોડુંક આપણે અનુમાન લગાવીએ તો ક્યાંક આપણે રાહત મળે અને એમાં ખોટું પડવાના ચાન્સ ઓછા થઈ જતા હોય છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને જે તમે આગાહી કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. હજી પણ આવનારા 24 કલાક ગુજરાત માથે ભારે છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ અને છૂટો છવાયો વરસાદ એમ બંને રીતે જોવા મળશે. ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ છૂટો છવાયો વરસાદ જોવા મળશે, જ્યારે મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાત છે, કચ્છનો જે વિસ્તાર છે, આ બધા જ વિસ્તારમાં ધોધમાર વરસાદ આપણને જોવા મળી શકે. એટલે આપ પણ એ વિસ્તારમાં રહો છો તો સાચવીને સુરક્ષિત રહેજો, કારણ કે જો નીચાણવાળા વિસ્તારમાં આપ રહી રહ્યા છો જ્યાં આગળ સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાય તો અમે આપને વિનંતી કરીએ છીએ કે આપ કોઈ સુરક્ષિત સ્થાન પર જતા રહેજો, કારણ કે હજી પણ આવનારા 24 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજના રિપોર્ટને લઈને આપનું શું કહેવું છે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.